જય સ્વામિનારાયણ મિત્રો, લેક્ચર 5 માં આજે આપણે સંયોજનના સૂત્ર અને ભરાયેલા છિદ્રોનો અભ્યાસ કરીશું. મિત્રો, આ ભરાયેલા છિદ્રોનો અભ્યાસ એટલે છિદ્ર ક્યાં ઉદ્ભવશે અને આ છિદ્રો જે ભરાય છે તો એ છિદ્રો શેનાથી ભરાશે તો એના વિશેનો આજનો સઘન અભ્યાસ આપણે શરૂ કરીશું. એ સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોનો અભ્યાસ. સંયોજનોના સૂત્ર એટલે કે સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોનો અભ્યાસ. હવે વિદ્યાર્થી મિત્રો એમ થશે કે જે છિદ્ર ઉદ્ભવે છે તો એમાં તો આપણે બે પ્રકાર ભણી ગયા કે ટી છિદ્ર અને ઓ છિદ્ર એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. તો છિદ્રમાં સૌથી પહેલા તો આપણે જે વાત કરી કે એમાં બે પ્રકારો છે. કયા બે પ્રકારોની અભ્યાસની આપણે વાત કરી તો જુઓ મિત્રો, એક તો ટી છિદ્ર અને ઓ છિદ્ર. હવે આ બંને છિદ્રો ઉદ્ભવશે કેવી રીતે તો સામાન્ય રીતે આપણે જો આની વાત કરીએ કે સંયોજનનું સૂત્ર આપણે કોઈ વખતે તારવવું હોય તો આપણી પાસે એક ક્લોઝ પેક રચના હોવી જોઈએ. ક્લોઝ પેક રચના આપને નવો લાગતો શબ્દ છે, પણ મિત્રો ક્લોઝ પેક રચનાને આપણે ગુજરાતીમાં લેક્ચર 4 માં અભ્યાસ કરી ગયા કે સમૃદ્ધ સંકુલનીય રચનાઓ. એ સમૃદ્ધ છે, સંકુલનીય છે, એટલે કે એક પ્રકારની ક્લોઝ પેક કોન્ફિગરેશન કહેવાય. બહુ સાદું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો તમને કે એક ચોરસ કોઈ પતરાનો ડબ્બો લઈ લઈએ. ક્લોઝ પેક રચના કેવી ઉત્પન્ન થતી હોય છે, એમાં કેવી ગોઠવણી હોય છે, અસ્તવ્યસ્ત, જેને આપણે કહીએ છીએ યાદચ્છિક અને અયાદચ્છિક, એટલે કે અસ્તવ્યસ્ત અથવા તો વ્યવસ્થિત ક્રમશઃ. તો મેં કીધું એ પ્રમાણે એક આપણે ઉદાહરણ દઈએ કે એક પતરાનો ડબ્બો લઈએ અને ઢાંકણાવાળો, બંધ થઈ શકે, ખુલી શકે તે રીતે. હવે એવા એ પતરાના ડબ્બામાં સ્વાભાવિક છે કે આપણે બાજરીના કે ઘઉંના દાણા નાખો તો આ દાણાને કણ ગણીશું, ઘટક કણ ગણીશું, તો એ ઘટક કણો શક્ય તેટલી ઓછી જગ્યામાં પોતાની રીતે છતાં પણ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ગોઠવણી પામશે. એમની કોઈ ચોક્કસ રચના આપણે દોરી શકીશું એવું નહીં બને. તો એવા એ પતરાના ડબ્બામાં આપણે બાજરીના કે ઘઉંના દાણાને નાખતા ડબ્બો ભરાઈ ગયો. હવે આપણી પાસે પાત્રમાં વધેલા બાજરીના કે ઘઉંના દાણા છે, પણ પતરાના ડબ્બાનું અત્યારે હવે ઢાંકણું બંધ થતું નથી. તો તમે જોજો કે અનાજ દળવાની ઘંટી ઉપર પેલા જે ફ્લોર ફેક્ટરીનો જે દળનારો કારીગર હશે એ ક્યાં એમએસસી બેડ કેમિસ્ટ્રી થયેલો હશે અને સ્વાભાવિક કદાચ ભણેલા પણ હોય, પણ છતાંય તેમનું પ્રાયોગિક જ્ઞાન કેટલું કામ કરતું હોય છે. અરે આપણા ઘરમાં આ અનાજ ભરતા હોય છે, તે આપણા મમ્મી, આપણા દાદીમાં કે આપણી બહેન, તો આ બધા જ્યારે અનાજ ભરે છે ત્યારે એક સાચી કેમિસ્ટ્રી આવે છે. અને મારો પહેલો લેક્ચર મિત્રો તમને યાદ આવતો હશે કે કેમિસ્ટ્રી બાય માય કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી કિમિયાગરોનું શાસ્ત્ર છે મિત્રો. તો આપણે આવા પતરાના ડબ્બાનું જ્યારે ઉદાહરણ લીધું છે એ આપણા ઘરમાં આપણા માતુશ્રી હોય, આપણા બહેન હોય કે દાદીમાં હોય, જ્યારે ઘઉંના દાણા કે બાજરીના દાણા ભરે છે, થોડા દાણા વધે છે, ડબ્બામાં માતા નથી. પેલા ઘંટીનું ઉદાહરણ આપ્યું તો જ્યારે અનાજ દળવાની ઘંટીમાં અનાજ દળાઈને જે વખતે લોટ ડબ્બામાં ભેગો થતો હોય છે ત્યારે લોટનો ઢગલો થઈ ડબ્બામાં ભરાતો નથી. તો જોજો મિત્રો, એ ઘંટીવાળો ડબ્બાને વારે કોઈ લાકડાના દંડાથી અંદર દબાવશે અથવા તો એ ડબ્બાને હલાવશે. આના કારણે શું થશે, ઘરે પણ આવું ઉદાહરણ છે કે પેલા અનાજના દાણા જે આપણા માતૃશ્રી કે આપણા બહેન જે ડબ્બામાં ભરી રહ્યા છે તે એમાં માતા નથી, તો એ ડબ્બાને સાધારણ હલાવશે તો પેલા ઘટક કણોની જે આપણે વાત કરીએ છીએ, જે અનાજના દાણા પોતાની રીતે, જો આવ્યું ને વાક્ય, પોતાની રીતે શક્ય તેટલી ઓછી જગ્યામાં ગોઠવવા પ્રયત્ન કરશે. અને આ રીતે જ્યારે ગોઠવાશે ત્યારે એમની રચના કેવી થતી હોય એનો આપણે કોઈ કલ્પનાતીત કાલ્પનિક રીતે વિચાર કરતા હોઈએ છીએ અને એ વિચાર આપણને લઈ જાય છે આપણા ઘન અવસ્થામાં ચોક્કસ પાયાના અભ્યાસથી.
એટલે કે કોઈ એવા નક્કર ઘન પદાર્થમાં પણ આવા ઘટક કણો અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હશે અને એની એવી અસ્તવ્યસ્ત ગોઠવણીને આપણે અભ્યાસ પર લીધો છે. હવે એવી ગોઠવણી ધારો કે હોય અને પછી સંયોજનનું સૂત્ર આપણે એમાંથી નક્કી કરવાનું હોય તો એના માટે આપણે ટી છિદ્ર થાય છે કે ઓ છિદ્ર એની રજૂઆત કરવી પડે, એનું ચોક્કસ જ્ઞાન મેળવવું પડે અને એટલા માટે આપણે આજનો જે મુદ્દો છે સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રનો અભ્યાસ કે એ ભરાયેલા છિદ્રની સંખ્યા કેટલી છે, એ કેવા પ્રકારની ક્લોઝ પેક રચના છે, એમાં કયા પ્રકારના છિદ્રો ઉદ્ભવશે, તો એ પેલા પતરાના ડબ્બા કે એમાં ભરેલા અનાજના દાણાની કેવી અસ્તવ્યસ્ત ગોઠવણી છે એનો આ રીતે આપણે ધારો કે અભ્યાસ કરીએ તો જો એ શક્ય તે દાણા આ રીતે કદાચ છે પોતાનું સ્થાન લે છે, પહેલા સ્તરમાં આ રીતે ગોઠવાયેલા છે, કદાચ બીજા સ્તરમાં તે લોકો આ રીતે ગોઠવાયેલા હશે, જો મિત્રો કદાચ એ આ રીતે ગોઠવાયેલા હશે તો આ એક રચના થઈ ગઈ. એની ઉપર કોઈ ત્રીજું સ્તર મૂકવાનું હોય તો સ્વાભાવિક છે કે આ રીતે બધા દાણા મૂકતા એની ઉપર કોઈ આવી રીતનું સ્તર આવી શકે છે, સ્વાભાવિક છે કે આવું સ્તર આવશે. સમજાય છે ને મિત્રો? થાય ને આ રીતે રચના. કદાચ એવું બની શકે કે ઉપરા ઉપરી ગોઠવણીની સાથે દાણાઓ અથવા તો જે ઘટક કણો જેની આપણે વાત કરીએ છીએ તે આ રીતે ગોઠવાતા હવે કેવી રીતે ગોઠવાયેલા હશે, તો સ્વાભાવિક કદાચ આ રીતે પણ ગોઠવાયા હોય, એની ઉપરનું જો આપણે સ્તર લઈએ તો આવું તો ગોઠવાયેલું હતું જ. જો મિત્રો આ રીતે તો ગોઠવાયેલું હતું જ, પણ એની પર ધારો કે જો ત્રીજા સ્તરની ગોઠવણી કરતા હોઈએ તો સ્વાભાવિક આ રીતે પણ કદાચ ગોઠવાઈ શકે છે. એ લોકો આ રીતે ગોઠવાઈ ગયેલા હોય, જુઓ આ રીતે ગોઠવાઈ ગયેલા હોય તો સ્વાભાવિક છે કે તે લોકોની વચ્ચે જે છિદ્ર ઉદ્ભવતા હોય છે તો એમાં આવી જે કોમ્પેક્ટ જે આકૃતિ થઈ છે, જે સમૃદ્ધ સંકુલનીય રચનાઓ થઈ છે, એના માટે આપણે ચોક્કસપણે કહી શકીએ કે અહીંયા જે ઉદ્ભવતું આ છિદ્ર છે એને આપણે આ ટી છિદ્ર કીધું અને એ જ પ્રમાણે અહીંયા જે ઉદ્ભવતું આ છિદ્ર છે જેમ એને આપણે આ ઓ છિદ્ર કીધું. તો આની રચના કેવી થઈ હશે, તો સ્વાભાવિક એની રચનાને આપણે થોડીક બીજા કલરના પેનથી જો જોઈએ તો આ રીતે થઈ શકશે. અહીંયા જોઈ શકો છો આપણે, ધારો કે આ પ્રથમ સ્તર મૂક્યું હતું એટલે કે પેલા ઘટક કણો હતા અને એની ઉપર જ્યારે બીજું સ્તર મૂકવાનું આવ્યું ત્યારે સ્વાભાવિક તે આ રીતે કદાચ જગ્યા લીધી હોય તો જોઈ શકો છો કે આવું આ જે છિદ્ર ઉદ્ભવ્યું છે એ આપણે લેક્ચર નંબર 4 માં અભ્યાસ કરી ગયા હતા, પણ આજે એની જરૂરિયાત ઊભી થઈ છે કે આવા ભરાયેલા છિદ્રનો અભ્યાસ કરીશું તો સ્વાભાવિક સંયોજનનું સૂત્ર મેળવી શકાશે. ઉપરાંત આવા જે છિદ્રોના ઉદ્ભવ સ્થાન શું છે, એ કેવા આકારો બનાવે છે એનો પણ અભ્યાસ થશે. એટલે આ આપણે ઓ છિદ્રની વાત કરી, જ્યારે અહીંયા ટી છિદ્રની વાત થઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આવા જ્યારે છિદ્રો ઉદ્ભવ્યા છે તો એ કેવા પ્રકારની રચનાઓમાં હોઈ શકે, તો સ્વાભાવિક છે કે તે આવી રચનાઓમાં હોઈ શકે. સીસીપી ની એ કાં તો પછી આવા સીસીપી માં ક્યુબિક ક્લોઝ પેક કોન્ફિગરેશનમાં બે પ્રકારની રચનાઓમાં એક કાં તો તે HCP થી હોય અને કાં તો તે FCC એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેક કોન્ફિગરેશન હોય અને કાં તો તે ફેસ સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેક રચના હોય. હવે આવી રીતે જ્યારે રચનાઓ ભાગ લેતી હોય છે, આવી રીતે જ્યારે તેમના છિદ્ર ઢંકાયેલા હોય છે ત્યારે એના વિશે ચોક્કસ આપણે આવા આયનીય ઘન પદાર્થો આપણે અભ્યાસ કર્યો તો ઘન પદાર્થોમાં કે આયનીય ઘન પદાર્થો હોય, ધાત્વિય ઘન પદાર્થ હોય, તે સહસંયોજક ઘન પદાર્થ હોય, આણ્વીય ઘન પદાર્થ હોય. તો મિત્રો આપણે આવા આ જે છિદ્ર છે એ છિદ્રમાં કોણ સ્થાન લેતું હોય છે એનો જો ચોક્કસ અભ્યાસ કરીએ તો હવે આપણે એ લખવું પડે કે આપણે જે અભ્યાસ કરવાનો છે જે આગળ એ આપણા આયનીય ઘન પદાર્થોનો અભ્યાસ છે. અને આયનીય ઘન પદાર્થોનો જો અભ્યાસ કરતા હોઈએ તો એમાં બે પ્રકારના આયનો છે, સ્વાભાવિક આપણે જાણીએ છીએ. એક ધન આયન છે અને બીજો ઋણ આયન છે. હવે આપણે ધોરણ 11 થી ભણતા આવેલા છે. હવે તો નીચલા ધોરણોમાં પણ આપણે એનસીઈઆરટી ના અભ્યાસક્રમ પ્રમાણે બાળકો જાણતા થઈ ગયા છે કે જ્યારે પણ આવા આયનિક ઘન પદાર્થો હોય જેમ કે NaCl જેમાં Na+ Cl-, જસ્ટ એક્ઝામ્પલ જો આપણે લખીએ તો Na+ Cl-,
CsCl તો એમાં CS પ્લસ Cl માઇનસ, LiCl તો એમાં Li પ્લસ Cl માઇનસ. તો આવા આયનીય ઘન પદાર્થોમાં ઋણ આયનોના કદ મોટા હોય છે, જ્યારે ધન આયનો અત્યંત નાના કદના હોય છે. હવે જો આપણે એમ કહીએ કે ઋણ આયનોની વાત કરતા હોઈએ તો આવા ઋણ આયનો જે છે એ મોટા કદના હોય તો સ્વાભાવિક છે કે અત્યારે હાલ બોર્ડ પર જે લીલા કલરથી આપણે જે અત્યારે ઘટક કણ જોઈ રહ્યા છે તેને આપણે ઋણ આયન માની લો. તો આ બધા ઋણ આયનો છે. હવે જો આ ઋણ આયન હોય તો સ્વાભાવિક છે કે ધન આયન કદમાં અત્યંત નાનો છે. તો ધન આયન કયો હશે? તો ધન આયન માટે આપણે કહી શકીએ કે તેમના છિદ્રમાં જે અત્યંત નાનું છે એ છિદ્રમાં એ ધન આયન પોતાનું સ્થાન લેતો હશે. તો આ ભરાયેલા છિદ્રનો જે અભ્યાસ છે એ અહીં આપણે પૂરો કરી અને આગળના આજના નવા અભ્યાસમાં જઈએ તે પહેલા ચોક્કસ પાયાની માહિતી આપણને મળી ગઈ કે જ્યારે પણ આવું ટી છિદ્ર ઉદ્ભવે કે ઓ છિદ્ર ઉદ્ભવતું હોય છે ત્યારે તેવા છિદ્રમાં જનરલી એટલે કે સામાન્ય રીતે ધન આયનો પોતાનું સ્થાન લેતા હોય છે અને તે ઉપરથી ઢંકાયેલા હોય. તો સ્વાભાવિક છે કે આવા જે છિદ્રો છે જે ધન આયનથી ઢંકાયેલા એટલે કે આવા છિદ્રો જે છે એ ભરાયેલ છિદ્ર ધન આયનથી ભરાઈ ગયું છે તો ખરેખર તો એ માત્ર અંશ જ છે, પૂરેપૂરા તો છિદ્ર ભરાયા નથી. એનો મતલબ એવો થયો આ પાઠ્યપુસ્તક વાંચશો તો આપણને ખ્યાલ આવી જશે કે આવા છિદ્રોનો એ માત્ર ભરાયેલો અંશ છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આવા છિદ્રો જે છે ટી છિદ્ર હોય કે ઓ છિદ્ર હોય તો એવા જે છિદ્રો આપણા ધન આયનથી ભરાયેલા છે અને માટે આવા આયનીય ઘન પદાર્થો હોય તો એવા આયનીય ઘન પદાર્થમાં ધન આયન અને ઋણ આયનના સ્થાન શું છે એ સ્થાન પરથી હવે આપણે એમના સંયોજનના સૂત્ર પણ મેળવી શકાય. એના માટે હવે આપણે પાઠ્યપુસ્તકમાં પણ કોયડા આપ્યા છે, એના થોડાક ઉદાહરણો લઈશું. ફ્રેન્ડ્સ, પાંચમા લેક્ચર સુધીમાં અત્યારે હવે તમારી પાસે પાઠ્યપુસ્તક તો મળી ગઈ છે એટલે પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરતા કરતા સ્વાભાવિક છે કે તમે હું તમને બતાવું એ પ્રમાણે આ બધા જ પેજીસ જે છે આ બધાનો આપણે અભ્યાસ થઈ ગયો છે. આ ટી છિદ્ર ઓ છિદ્રનો પણ અભ્યાસ થઈ ગયો છે. આજનો જે આપણો અભ્યાસ બોલે છે તે સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા એટલે આપણા પાઠ્યપુસ્તકના 18 નંબરના પાના ઉપર 1.6.1 નંબરનો મુદ્દો કહી શકાય. આ જે મુદ્દો છે એ આપણો સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા એ 1.6.1 નંબરનો મુદ્દો છે. એટલે સ્વાભાવિક છે કે આપણા ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે આપ અત્યારે ટેક્સ્ટ બુક લઈને બેસો, તમને સ્ટડી મટીરીયલ પણ જે PDF થી મોકલી આપીશું તો આ બધાનો જે વખતે તમે કમ્બાઈન્ડ અભ્યાસ કરશો તો પરફેક્શન તમારામાં વધારે આવશે અને તમારી મહેનત કામ કરશે. હવે હમણાં જે આપણે અભ્યાસ કર્યો તો એની પરથી હવે સંયોજનનું સૂત્ર કેવી રીતે શોધી શકાય તો આપણી પાસે અત્યારે 18 નંબરના પાના ઉપર કોયડા આપેલા છે. જરા આપણે એનો અભ્યાસ કરીશું. સ્પષ્ટ સાંભળજો અને જ્યારે પણ તમે આ ઓનલાઈન એજ્યુકેશનના આ તાસનો અભ્યાસ કરો એટલે સ્ટડી મટીરીયલ બાદ આપને પાઠ્યપુસ્તકની જરૂર પડશે અને પાઠ્યપુસ્તકના 18 નંબરના પાના ઉપર કોયડો 1.1 તો અત્યારે જે માહિતી ભણ્યા એનો ઉપયોગ કરી આપણે સંયોજનનું સૂત્ર કેવી રીતે નક્કી કરીએ તેનો અભ્યાસ કરીશું. રકમ લખે છે આમાં કે એક સંયોજન એ બે તત્વો x અને y નું બનેલું છે. સંયોજન એ x અને y નું બનેલું છે. તત્વ y ઋણ આયન તરીકેના પરમાણુઓ છે. હવે મેં હમણાં કીધું કે ઋણ આયન કદમાં મોટા હોય એટલે સ્વાભાવિક છે કે જે ક્લોઝ પેક કોન્ફિગરેશન જે બનતી હોય છે એટલે કે સમૃદ્ધ સંકુલનીય રચનાઓ બનતી હોય છે એના માટે જવાબદાર કોણ તો કે ઋણ આયનો. તો આગળ રકમમાં લખે છે કે તત્વ y એટલે કે આપણું આ તત્વ y એ ઋણ આયન છે. આને ઋણ આયન તરીકે લઈશું તો સ્વાભાવિક છે કે આ ધન આયન બનવાનું છે અને આ ઋણ આયન એ CCP રચના બનાવે છે. આ જે છે ને એ CCP રચના બનાવે છે, ક્યુબિક ક્લોઝ પેક કોન્ફિગરેશન.
અને તત્વ X એ ધન આયન તરીકેના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. અષ્ટફલકીય છિદ્ર જે અહીંયા આપણે કીધું હતું ને કે આ રીતે આવી રીતનું આપણે બતાવ્યું હતું, અને એમાં આવી જે રચના હતી અને એ રચનામાં આપણે અષ્ટફલકીય છિદ્રને અહીંયા બતાવ્યું છે, આ રીતે આટલો ભાગ બતાવ્યો. તો એ જે ભાગ છે એ અષ્ટફલકીય છિદ્ર આપણને દર્શિત થાય છે. તો એવા અષ્ટફલકીય છિદ્રને આ ધન આયન ભરી દે છે. આવો ભાગ, આ કાળી પેનથી આપણે બતાવ્યો છે એટલો ભાગ આ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે. રકમ આગળ વાંચીએ. એ ધન આયનના બધા જ પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો આ સંયોજનનું સૂત્ર શું હશે? એટલે કે x ની સંખ્યા 2 આવશે, 4 આવશે, 1 આવશે, y ની સંખ્યા પણ 1 આવશે, 2 આવશે, 4 આવશે. તો એનો આપણે અભ્યાસ કરીએ. તો એના અભ્યાસ માટે આપણે ચોક્કસ જોઈએ કે x અને y એ ધન આયન અને ઋણ આયન છે. આ CCP રચના બતાવે છે. તો સ્વાભાવિક છે કે y પરમાણુની સંખ્યા ખરેખર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એ જ પોતે અત્યારે એના શું છે ઘટક કણોની સંખ્યા. કારણ કે આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા હતા કે અષ્ટફલકીય છિદ્ર જે છે તે n બરાબર હોય. What is this? n numbers of the constituent particle. તો આપણા જે ઘટક કણો છે એની સંખ્યા અને O છિદ્ર એ બરાબર છે. તો આનો મતલબ એ થયો કે આપણો ઘટક કોણ છે અત્યારે y છે, એટલે આને આપણે n કહીશું. તો y અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા સરખી છે. આગળ જોઈશું. એ CCP બનાવે છે એટલે બધા જ અષ્ટફલકીય છિદ્રો x ના પરમાણુ વડે રોકાયેલા છે. બધા જ અષ્ટફલકીય છિદ્રો x ના પરમાણુ વડે રોકાયેલા છે. તો સ્વાભાવિક છે કે x ના પરમાણુ વડે રોકાયા હોય, O છિદ્ર એ n ની સંખ્યા છે, એટલે કે ઘટક કણો પોતે y છે. જો ઘટક કણ y હોય તો છિદ્રની સંખ્યા તે જ ઘટક કણની સંખ્યા, એટલે કે ઘટક કણો y છે, છિદ્રો O છે, અને બધા જ O છિદ્રો પાછા x થી ઢંકાયેલા. એટલે અત્યારે x અને O છિદ્ર પણ સરખા હોય અને O છિદ્ર અને n સરખા હોય, એનો મતલબ x ની સંખ્યા y જેટલી હોય. જો y 1 હોય તો આ પણ 1 હોય. તો 1 બરાબર 1 નથી કહેતા, પરંતુ આને એમ કહી શકાય કે 1:1. એટલે આવા સંયોજનનું સૂત્ર થશે xy. આ એનો જવાબ આવશે. અને આપણી પાસે જવાબ પણ એવો છે કે x અને y ના પરમાણુની સંખ્યા અથવા તો તેમનો ગુણોત્તર 1:1 માં હાજર થશે, અને માટે સંયોજનનું સૂત્ર xy થશે. તો દોસ્તો આવી રીતે કોઈ પણ રકમ આપેલી હશે, આપ હવે સ્વઅધ્યયનમાં બીજો પણ એક કોયડો છે 1.2 નંબરનો, એ કોયડાનો અભ્યાસ કરજો એટલે એમાં ચોક્કસ ખ્યાલ આવશે. ઓરલી થોડીક આપણે વાત કરીએ. તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે. હવે આમાં જેમ પેલામાં CCP કીધું હતું એમ આમાં અત્યારે HCP ની વાત કરે છે, હેક્સાગોનલ ક્યુબિક ક્રોસ પેક. તો અહીંયા આપણે હવે તત્વ B ના પરમાણુઓની વાત કરીએ તો HCP કરે છે, અને તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાયેલા છે. તો A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? હવે જો B ના પરમાણુ HCP રચે છે તો B ના પરમાણુને આપણે બીજી રકમ માટે હવે હું લાલ પેનથી અત્યારે દાખલો ગણું છું, કોયડો કરું છું, તો આપણે B કહીશું, તો અહીંયા A કહીશું. હવે આ કેવી રચના કરે છે તો કે HCP. તો સ્વાભાવિક છે કે આ B જે છે એ પોતે ઘટક કણો થયા, ઉપરાંત આ પણ ઘટક કણો, પણ આ ઘટક કણોના કારણે આ સમૃદ્ધિય સંકુલની રચના થઈ, એટલે આ ઋણ આયન બન્યો, આ ધન આયન બન્યો. હવે એવા ઋણ આયનની સામે જે તત્વ A ના પરમાણુઓ, આના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગ રોકે છે, એટલે કે ઢંકાયેલા છે, 2/3 ભાગમાં રોકાયેલા છે. તો A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? તો સ્વાભાવિક છે કે જે પણ સમચતુષ્ફલકીય છિદ્રની આમાં વાત કરી, તો એ સમચતુષ્ફલકીય છિદ્ર માટે આપણે જોઈએ તો આ પ્રકારેનું સમચતુષ્ફલકીય છિદ્ર જે આટલો ભાગ છે, જેને આપણે કાળી પેનથી માર્ક કરીએ છીએ, આપણે એને આપણે હાઇલાઇટ કરીએ, આટલો ભાગ
એ 2/3 ભાગ રોકે છે. તો આનો મતલબ એ થયો કે A અને B ના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર જે થશે એ તત્વના પરમાણુ વડે આમાંનો 2/3 ભાગ રોકાયો. તો આપણી પાસે જે પરમાણુ છે A અને B બે, અને એની ઉપરથી આપણા A અને B ના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેવો થવો જોઈએ? તો આ એક જ છે. જો B છે એ 1 છે અને A જે છે એ 2/3 નો, અને એમાંનો પાછો સમચતુષ્ફલકીય છિદ્ર છે એટલે 2 ગુણ્યા 2/3 મૂકી શકાય. હવે આનો જવાબ જુઓ તો 4/3 આવો આપણને ભાગ મળ્યો. આ 4/3 મળ્યો તો આનો મતલબ શું થયો? 4/3 એટલે આનો જવાબ થશે ખરેખર તો A 4 છે જ્યારે B 3 છે. જો એટલે કોયડો નંબર 1.2 પાઠ્યપુસ્તકના 18 નંબરના પાના ઉપર મિત્રો જોશો તો ચોક્કસ ખ્યાલ આવશે કે આપણે જે છિદ્રના સ્થાન સંયોજનનું સૂત્ર મેળવવું હોય તો જે ભરાયેલા છિદ્રોનો અભ્યાસ કર્યા પછી તેમના જે સ્થાન એ છિદ્રો કોના વડે ભરાયા, અને આપણી પાસે પેલી જે ફોર્મ્યુલા હતી કે T છિદ્ર બરાબર 2n, સ્વાભાવિક થઈ ગયું. તો T છિદ્ર બરાબર 2n અને O છિદ્ર બરાબર n, એટલે બંને કોયડાઓ જે છે એ T છિદ્ર કે n છિદ્ર માટે આપણને અભ્યાસ કરાવી ગયા. હવે મિત્રો આવા T છિદ્ર અને n છિદ્ર જે છે એમનાથી જે ક્લોઝપેક રચનાથી એમના આકારો જે સમચતુષ્ફલકીય, હવે આમાં સમચતુષ્ફલકીય અષ્ટફલકીય તમને દેખાતા નથી, પણ હવે આપણે એનો અભ્યાસ કરીશું કે એમના આકારો એટલે કે સમચતુષ્ફલકીય છિદ્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એમના સ્થાન કેવા છે, અષ્ટફલકીયનું કેવું છે, એનો અભ્યાસ કરીશું આજના લેક્ચરના અંતે. હમણાં જે આપણે વાત કરી તે પ્રમાણે હવે છિદ્રોના સ્થાન દર્શાવવા જરૂરી છે, કારણ કે સમૃદ્ધ સંકુલનીય રચનાઓમાં એટલે કે ક્લોઝપેક રચનાઓમાં, ક્યુબિક ક્લોઝપેક રચનામાં એ પછી FCC હોય કે HCP હોય કે પછી BCC હોય, પણ તેમાં એ છિદ્રોના સ્થાન શા માટે બતાવવા જોઈએ? કારણ કે આવી કેટલીક ક્લોઝપેક રચનામાં એ છિદ્રો ખૂણા પરથી ઉદ્ભવેલા છે, ધારી પરથી ઉદ્ભવેલા છે, કે કોઈ અંતઃ કેન્દ્રિતના કારણે અંદરના કોઈ ઘટક પરથી ઉદ્ભવેલા છે. તો આપણો આ અભ્યાસ ઘન અવસ્થામાં સંયોજનનું સૂત્ર શોધવા માટે કે તેમના છિદ્રોના સ્થાન જે ભરાયેલા છે અથવા તો છિદ્રોના સ્થાન બતાવવા માટે, તેમના આકાર બતાવવા માટે, અંદરની રચના બનાવવા માટે ખૂબ જ જરૂરી થશે. તો છિદ્રના સ્થાન માટે આપણે T છિદ્ર અને O છિદ્ર, જનરલી આ બધાનો જે અભ્યાસ છે એ આપણે CCP ની FCC રચનાઓ માટે એટલે કે CCP કે FCC રચના માટે જરૂરી બનતું હશે, અને એના આધારને લઈ હવે આપણે આ છિદ્રના સ્થાન માટે T છિદ્ર માટે જો આપણે આકૃતિ દોરી અને તેનું સ્થાન બતાવવું હોય છિદ્રોનું, તો આપણે આવા ઘન આકૃતિમાં આટલા પરમાણુઓ ચોક્કસ મૂકી શકાય કે કોઈ એકમ કોષમાં એકબીજાની સાથે આપણે જોડી દઈશું, પછી એકબીજાની ઉપર પુનરાવર્તિત થતી જ રચના છે એને આપણે આમ જોડતાની સાથે અહીંયા પણ આ પરમાણુ આવશે. તો એ જ પ્રમાણે એક્ઝેક્ટ આની વચ્ચે આ પણ એટલી જ બતાવવી જરૂરી રહી, એટલે અહીંયાથી મારી આને આપણે જોડીશું તો સ્વાભાવિક અહીંયા પણ આ ઘટક કણ બતાવવો પડશે. હવે વાત રહી આપણી આ વચ્ચેમાં ગોઠવણીની, આપણે તેને કાળા કલરની પેનથી જ લાઈન ડ્રો કરીશું. આ વચ્ચેની લાઈન છે. હવે આગળની જે લાઈન છે એને પણ આપણે એકબીજાની સાથે જોડી દઈએ તો સ્વાભાવિક છે કે અહીંયા આ બધામાં આ રીતે આપણે જોડી શકાય. જુઓ આ આગળનું ફલક છે, પેલી બાજુ પાછળનું ફલક છે, એને આપણે આ રીતે જોડીશું. અહીંયા આ બાજુનું ફલક છે એને આપણે આ રીતે એક સીધી જ રેખા વડે જોડીશું, અને આ પાર સાઈડનું ફલક છે એટલે કે એક સાઈડનું છે. હવે આ તમામે તમામમાં ઉપરને કે નીચેના સ્તરમાં વચ્ચેનું જે એક સ્તર છે તેમાં પણ આપણે પરમાણુ બતાવવા રહ્યા, એટલે તેમની ધારી પર આપણે આ રીતે બતાવીશું. આ જે ખૂણાના પરમાણુ છે આ ધારીના પરમાણુ છે.
હવે ટી છિદ્ર ઉદ્ભવતાની સાથે એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર ઉદ્ભવતાની સાથે ખરેખર આપણે જોઈએ તો એ કેવો આકાર લેશે, તો એ આકાર લેતાની સાથે જ આપણે એટલો અભ્યાસ તો ચોક્કસ કરી શકાશે કે આ આકાર એ એકબીજા ઘટક કણોની સાથે જે પેલા આપણે લેટિસ બિંદુ કહીએ છીએ એ લેટિસ બિંદુની બાબતમાં જો આપણે વાત કરીએ તો ખરેખર તો એમને જોડવા માટે હકીકતમાં આ રીતે આ બધા જોડાશે આમ, એટલે અહીંયાથી આ બંને જોડાયા, એ ઉપરાંત તેનું જોડાણ અહીંયા છે. આટલો જે આકાર બનશે એને આપણે આવા આખા એકમ કોષમાં જે નાના નાના ઘન છે તેમાં અત્યારે આવા સમચતુષ્ફલકીય છિદ્ર બાબતમાં એક આકાર લઈ રહ્યો છે. હવે આવો જે આકાર લઈ રહ્યો છે તો આપણે જોઈ શકીએ છીએ કે તેના જે ફલક પડશે, જે 4 ફલક પડવા જોઈએ, તો એમાં સ્વાભાવિક છે કે એ આવા ફલક પડ્યા. આને જો બહાર આકૃતિમાં બતાવીએ તો તે આ રીતે ફલક પાડેલો બતાવશે. આ રીતે તેનો ફલક આખો દેખાશે, જે સ્વાભાવિક છે કે કેટલા પરમાણુ બતાવશે, તો જો આ રીતે 1 આ 2 અંદરની સાઈડો જેનો હતો જે ખરેખર તો ત્યાં આગળ આ 3 અને આ 4, તો 1 2 3 અને આ 4 એ રીતે જે ફલક બતાવતો હશે એ આવો સમચતુષ્ફલકીય છિદ્ર છે. આનો મતલબ એ થયો કે કોઈ એક ચોક્કસ એકમ કોષમાં આવા જે નાના નાના ખરેખર 8 ઘન, તો એક એકમ કોષમાં 8 ટી છિદ્ર હશે. આવા એક એકમ કોષમાં 8 ટી છિદ્રની સંખ્યા મળી આવે. હવે જો આપણે O છિદ્રની વાત કરીએ તો એના માટે પણ આપણે આકૃતિ રચવી પડે. ચાલો આપણે એની પણ આકૃતિ અલગ બનાવીશું. જો એના માટે પણ આપણે એક આવું ઘન લઈશું. એ ઘનમાં હમણાં જેમ અહીંયા આકૃતિ બતાવી હતી એ જ પ્રમાણે ફરી પાછા એના પરમાણુ મૂકીશું. આ તમામ ઘટક કણો આપણે પહેલા મૂકી દઈએ છીએ. મિત્રો આ આકૃતિ જે વખતે રચના થતી હોય ત્યારે કેવો આકાર લેતી હોય છે એનો ખાસ અભ્યાસ તમે કરો તો તમને ક્યાંથી ક્યાં કઈ રીતની એની કોમ્પેક્ટ અને કોમ્પ્લિકેટેડ લાઈન જતી હોય છે તેનો ખ્યાલ આવશે. હવે આ તમામે તમામ અહીંયા જોડાઈ જશે. આ આગળની જે છે એને પણ આપણે આ જોડી દઈશું. આ વચ્ચે છે એ પણ જોડાશે અને પાછળનો ફલક છે એને પણ આપણે આમ જોડીશું. તમે આ આકૃતિને અત્યારે નિહાળી રહ્યા હશો તો આટલા જે ફલક કે જે ખૂણાઓને જોડ્યા છે તે પ્રમાણે હજુ તેમાં પરમાણુ મૂકવાના આપણા બાકી છે. કઈ રીતે? તો આપણે તો આ ખૂણા ઉપર મૂક્યા, પણ આ વચ્ચેના અને તે જ પ્રમાણે આ ધારી પરના પણ પરમાણુ આપણે મૂકી દીધા છે. હવે જુઓ મિત્રો, આટલા પરમાણુ મૂક્યા પછી આપણે જે અષ્ટફલકીય માટે ખરેખર તો જે આપણે FCC એટલે કે ક્યુબિક ક્લોઝ-પેક રચના કે ફેસ સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ-પેક રચના પર આધારિત એટલે કે એની રચનાને કારણે આપણે આ છિદ્રના સ્થાન ભણી રહ્યા છીએ. આમાં જો હવે આપણે આકૃતિ દોરતા હોઈએ તો તેની ધારી પરના જે ઘટક કણો છે તે એકબીજાની સાથે જોડાશે. હવે કેવી રીતે જોડાશે? તો જો આપણે આ જોડી રહ્યા છે એ આ રીતે જોડાયો છે. અહીંયાથી આ, તો આ રીતે આ 1 2 3 અને આ 4 જોડાયા. તો સ્વાભાવિક છે કે અહીંયાથી આ 1 2 સામેની સાઈડનો ત્રીજો અને આ ચોથો આટલા જોડાયા છે. બરાબર? હવે આ જ ફલકો પાછા અહીંના આ ફલક પરના આ એક ફલક, બીજું ફલક, ત્રીજું ફલક, ચોથું ફલક, પાંચમું અને છઠ્ઠું દરેકની સાથે જોડતામાં તેઓ આ રીતે આકાર લેશે. આ તો જોડાયા છે. ઓલી બાજુથી જે આપણે લઈએ તો તેમને ઇમેજિંગ કરવા પડશે કે આટલા જોડાયેલા છે. હવે જુઓ મિત્રો, ખરેખર આ આકાર વાદળી પેનથી જો હું તમને બતાવું તો આટલો આકાર લેશે. આ જુઓ,
આ રીતનું આખી આકૃતિનો આકાર લેશે. સામેનું જે ફલક છે એને પણ આપણે આ રીતે બતાવવું રહ્યું. પાછળ જે છે તેનો પણ આકાર આ રીતે થશે. આ એકબીજાની સાથે જોડાયા. એટલે 1 2 3 4 5 6 7 ને 8 એટલે તેનો આકાર સ્વાભાવિક આ રીતે થાય એ જરૂરી છે. જુઓ, તો આને આપણે કહીશું આવા અષ્ટફલકીય. એટલે કે આવી જે ફલક છે એ ફલક અને એની જે ધારી છે એ ધારી પર આધારિત આપણે જો કહીએ તો દરેક ધારીના કેન્દ્ર પર માત્ર એક જ O છિદ્ર હોય છે. એટલે કે જો આપણે FCC ની રચનાની વાત કરતા હોઈએ તો દરેક ધારીના કેન્દ્ર પર માત્ર એક જ ઓક્ટાફલક એટલે કે ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય છિદ્ર હોય છે. હવે જો આપણે અંતઃકેન્દ્રિતની વાત કરીએ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, અંતઃકેન્દ્રિતની વાત કરીએ તો આવા દરેક છિદ્રને માત્ર 1/4 ભાગ જ એ વિશિષ્ટ એકમ કોષમાં સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. કેટલો? 1/4 ભાગ. તો સ્વાભાવિક છે કે જો અંતઃકેન્દ્રિત હોય અને એ અંતઃકેન્દ્રિત સમઘન માટે હોય તો એવા અષ્ટફલકીય છિદ્ર 1 આપણે હમણાં વચ્ચે વાત કરીએ તો એવું અષ્ટફલકીય છિદ્ર ધારી પરનું 1 એવી 12 ધારીની વાત કરીએ તો 12 અને ગુણ્યા 1/4 આપણે લઈએ તો અંતઃકેન્દ્રિત માટેનો ભાગ આટલો થશે કે 12 ગુણ્યા 1/4. આનો આપણે જવાબ કાઢવો છે. તો આવી જે 12 ધારી છે ઉપરાંત તેમનો જે સમાવિષ્ટ થતો જે ઘનમાં ભાગ છે તે વિશિષ્ટ એકમ કોષમાં સમાવિષ્ટ થતો 1/4. તો આપણે 12 ગુણ્યા 1/4 કરતા સાથે જવાબ કેટલો મળશે? તો આપણને ખ્યાલ આવી ગયો કે એનો જવાબ આવશે 3. એટલે અંતઃકેન્દ્રિત માટે છિદ્રની સંખ્યા થઈ, અષ્ટફલકીય માટે છિદ્રની સંખ્યા થઈ, જ્યારે ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય માટે પણ છિદ્રની સંખ્યા થઈ. તો આ રીતે ટેટ્રાહેડ્રલ માટે 8, ઓક્ટાહેડ્રલ માટે માત્ર તેમની ધારીના કેન્દ્ર પર એક જ એવો અષ્ટફલકીય છિદ્ર 1, જ્યારે અંતઃકેન્દ્રિત માટે આપણે જો વાત કરીશું તો એવા અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ-પેક કોન્ફિગરેશન એટલે કે ઇન્ટ્રાસેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ-પેક કોન્ફિગરેશન, જેને આપણે બોડી સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ-પેક પણ કહી શકીએ, BCC, એના માટે એનો જવાબ થશે 3. તો વિદ્યાર્થી મિત્રો, આજના 5મા લેક્ચરનો આ જે અભ્યાસ એ અત્યાર સુધીના 1 થી 4 લેક્ચર સુધીનો તમામનો પાયો સમજી અને આપણે અહીંયા છિદ્રના સ્થાન, એ છિદ્રો શાનાથી ઢંકાયેલા છે, ઉપરાંત આવા છિદ્રોના સ્થાન ભરાયેલા છે તો તેનાથી આપણે સંયોજનનું સૂત્ર કેવું મેળવી શકીશું, આ તમામનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ પરથી હવે આપણે પ્રશ્નોત્તરીના તમારે જવાબો આપવાની ફરજમાં આવશે. તો હું આશા રાખું છું કે આટલા 5 લેક્ચર સુધીના તમામ પ્રશ્નોત્તરીનો એક ફૂલ સ્કેપ ચોપડો તમે બનાવી રાખ્યો હશે અને સમયાંતરે અમે આપની પાસેથી માંગી લઈશું. મિત્રો, હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું તો આપણે આવી જુદી જુદી ક્લોઝ-પેક કોન્ફિગરેશન એટલે કે જુદા જુદા સમૃદ્ધ સંકુલનીય જે રચનાઓ છે તેમની ક્ષમતા, પેકિંગ ક્ષમતાનો અભ્યાસ કરીશું. નમસ્કાર.